नमस्कार मित्रों, स्वागत है फरीथी एक नवा वीडियो में। तो मित्रों, आज આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા કલાકારો આવ્યા છે કે જેમણે પોતાના અભિનયથી લાખો દર્શકોના દિલ જીતી લીધા છે। પરંતુ દુઃખની વાત એ છે કે કેટલાક લોકપ્રિય કલાકારો ખૂબ જ નાની ઉંમરે આપણને છોડીને ચાલ્યા ગયા છે। આજે આપણે આ વાત કરીશું ગુજરાતી ફિલ્મ જગતના એવા કલાકારો જેમના અચાનક નિધનને સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેરવાઈ ગઈ હતી। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે જરૂરથી લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ ચેનલને કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। तो मित्रों, पहला नंबर में आवे छे गुजरातનું કહી શકાય એવું અનમોલ રતન જગદીશ ઠાકોર। ગુજરાતી ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા અને ગાયક જગદીશ ઠાકોરે ખૂબ જ ઓછા સમયમાં મોટી લોકપ્રિયતા મેળવી હતી। તેમણે ગાયક તરીકે કાર્તિકથી શરૂઆત કરી અને બાદમાં ફિલ્મોમાં હીરો તરીકે ઓળખ બનાવી હતી। જગદીશ ઠાકોરનું વર્ષ 2017માં જન્માષ્ટમીના દિવસે હૃદય રોગને હુમલાથી નિધન થયું હતું। તેઓ માત્ર 36 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા હતા। તેમના ફિલ્મ વિશે વાત કરીએ તો તેમની છેલ્લી ફિલ્મ લોહીની સગાઈ અને મંદરું મળ્યું મહેસાણામાં જેવી ફિલ્મોમાં સમાવેશ થાય છે। જગદીશ ઠાકોરનું અચાનક નિધન થતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માટે મોટી ખૂબ જ ખોટ પડી હતી। આજે પણ તેમના ગીતો અને ફિલ્મો ચાહકોના દિલમાં જીવંત છે। તો મિત્રો, બીજા નંબર ઉપર આવે છે ગુજરાતનો કહી શકાય એવા કે ફિલ્મોના બાદશાહ એવા રણજીત રાજ। તો મિત્રો, રણજીત રાજે ગુજરાતી ફિલ્મમાં જાણીતા અભિનેતા હતા। તેમણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં દેવલ દેવાયત, રાધા ઘેલો કાન, વીરા વેલો આવજે એવી અનેક ફિલ્મમાં કામ તેમણે કર્યા છે, જેમાં ધાર્મિક ફિલ્મ આવે છે રામાયણ। તેના કારણે તેઓ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા। તેમનું નિધન તુલનાત્મક રીતે નાની ઉંમરે થયું હતું, જેના કારણે ગુજરાતી ફિલ્મ જગતમાં શોકની લાગણી પણ ફેરવાઈ ગઈ હતી। રણજીત રાજ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મો અને યાદગાર પાત્રો તેમને હંમેશા જીવંત રાખે છે। તો મિત્રો, ત્રીજા નંબર ઉપર આવે છે ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરની ફિલ્મ સોરી સાજનાના હિરોઈન સુધા ત્રિપાઠી। સુધા ત્રિપાઠી ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેત્રી હતી। ખાસ કરીને ગ્રામોજન અને પારિવારિક ફિલ્મમાં તેમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા। સુધા ત્રિપાઠીનું નિધન 7 જૂન 2026ના રોજ થયું હતું અને તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટી ખોટ પડી હતી અને ચાહકોમાં શોકની લાગણી ફેરવાઈ ગઈ હતી। અને તેમણે અનેક ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો હતો અને તેમની ઓળખ લોકપ્રિય હિરોઈન તરીકે રહી હતી। સુધા ત્રિપાઠીનું સ્મિત અને અભિનય આજે પણ ગુજરાતી ફિલ્મમાં ચાહકોના હૃદયમાં જીવંત છે। મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ભલે આજે આપણે વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મો, ગીતો અને યાદગાર પાત્રો હંમેશા અમર રહે છે। ભગવાન તેમના આત્માને શાંતિ આપજો। તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમારા મનપસંદ કલાકારનું નામ પણ કોમેન્ટમાં લખજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।